આણંદ જિલ્લાના સકાર ક્ષેત્રમાં સૌથી આંતરિક અસંતોષ અને ગૂંચવણ ઊભી થઈ ગઈ હતી, પરંતુ આખરે ભાજપે ફરી એકવાર એ સાબિત કરી નાખ્યું છે કે તેમના મહારથીઓ ભલભલી ગૂંચવણની જે ગાંઠો છે તેને ઉકેલવામાં માહેર છે. જી હા, આવું અમે હાલ એટલા માટે કહી રહ્યા છે કારણ કે આણંદની અમૂલ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપે રાજકીય ચાણક્ય નીતિનું ઉદાહરણ ફરી એકવાર પૂરું પાડ્યું છે. કારણ કે તેમના જ પક્ષના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે પક્ષના મેન્ડેટને વિરુદ્ધ જઈને આણંદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી નાખી હતી અને આના કારણે રાજકીય વર્તુળોમાં પણ જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ આખરે CR પાટીલે આખી જ બાજીને પલટી નાખી હતી અને અંતે ગોવિંદ પરમારે એન્ડ ટાઈમ પર યુ-ટર્ન મારી લીધો. જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ મેન્ડેટ નહીં આપે તો પણ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરનાર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે 24 જ કલાકમાં નહીં થયા હોય અને ભાઈના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય યોગેશ પટેલની ગોવિંદ પરમાર સાથેની બેઠકના બાદ લેવામાં આવ્યો હતો. ભાજપે આ ચૂંટણીમાં 12 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને ગોવિંદ પરમાર આના માટે સંપૂર્ણ મહેનત કરશે એમ પણ અજય બ્રહ્મભટ્ટે મીડિયાની સમક્ષ જાણકારી આપી હતી. મહત્વનું છે કે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પોતાની પસંદગી ન કરે તો પણ 28મી ઓગસ્ટના રોજ એટલે ગણતરીના કલાકોમાં જ પોતાના નિર્ણયને ફેરવી તોડ્યો હતો. સમાચાર એવા સામે આવ્યા કે બુધવારે અમૂલ ડેરીની જે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા ગોવિંદ પરમારે 12 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીતાડવાની વાત કરી હતી. જો કે ગણતરીના કલાકોમાં જ ગોવિંદ પરમારના આ બદલાયેલા સૂરની પાછળ પક્ષની કોઈ પ્રેશર ટેકનિક કારણભૂત હશે કે પછી તેમના વ્યક્તિગત કોઈ હિતની વાત હશે, તેને લઈને પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આખરે વાત જે પણ હોય, આ વખતે ભાજપે આણંદ બેઠક પરથી ગોવિંદ પરમારને ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ પક્ષના ઉચ્ચ નેતૃત્વના આદેશના બાદ તેમને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વળી પાછું આમ પણ કરીને ગોવિંદ પરમારે ભાજપમાં શિસ્તતાનું પાલન કરનારા નેતા તરીકે જાણીતા બની ગયા છે. મહત્વની વાત તો એ છે કે ધારાસભ્ય ગોવિંદ પરમાર વર્ષ 2020ની ચૂંટણીમાં પણ આણંદ બેઠક પરથી મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ ફક્ત 2 જ મતથી પરાજય પામ્યા હતા. ત્યારે આ વર્ષે પણ તેઓ આ ડેરીમાં હાલ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો દાવો કરીને ખેડૂતોના હિતમાં તે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આ ચૂંટણી લડી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી અને 28મી ઓગસ્ટે ઉમેદવારી પત્ર ભરવાની પણ જાહેરાત કરી હતી. જે દરમિયાન આ અંગે વધુ વાત કરતા MLA ગોવિંદ પરમારે મીડિયા સમક્ષ એવું ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણી ભાજપ કે પછી કોંગ્રેસની નથી, આ સહકારની ચૂંટણી છે અને સહકારની સંસ્થાઓ પક્ષપાતથી પરે છે. હું 15 વર્ષથી ભાજપમાં છું અને પક્ષ પ્રતિ આસ્તિક રહું છું, પરંતુ જો પક્ષના અંદર કેટલાક લોકો ગેરરીતિ કરે છે તો હું ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવતો જ શીટ યાર કઈથી કરું હવે. MLA ગોવિંદ પરમારે એવું થઈ ગયું ના કઈથી હતી યાર. ફરીથી જ આપું છું, મહત્વનું છે. મહત્વની વાત તો એ છે કે ધારાસભ્ય ગોવિંદ પરમાર વર્ષ 2020ની ચૂંટણીમાં પણ આણંદ બેઠક પરથી મેદાને ઉતર્યા હતા, પરંતુ ફક્ત 2 જ મતથી પરાજય પામ્યા હતા. ત્યારે આ વર્ષે પણ તેઓ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી અને સાથે જ તેમણે 28મી ઓગસ્ટે ઉમેદવારી પત્ર ભરવાની પણ જાહેરાત કરી હતી. જે દરમિયાન આ અંગે વધુ વાત કરતા MLA ગોવિંદ પરમારે મીડિયા સમક્ષ ભારપૂર્વક એવી જાણકારી આપી હતી કે આ ચૂંટણી ભાજપ કે પછી કોંગ્રેસની નથી, આ સહકારની ચૂંટણી છે અને સહકારની સંસ્થાઓ પક્ષપાતથી પરે છે. હું 15 વર્ષથી ભાજપમાં છું અને પક્ષ પ્રતિ આસ્તિક રહું છું, પરંતુ જો પક્ષના અંદરના કેટલાક લોકો ગેરરીતિ કરે છે તો હું ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવવો જ પડશે. આના ઉપરાંત જ ગોવિંદ પરમારે આગળ એમ પણ જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળ્યા હતા.
ત્યારે પાટીલે તેમને પક્ષના ઉમેદવારને જીતાડવાનું કહ્યું હતું. તેમ છતાં પણ આણંદ બેઠક પર ભાજપે હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉમેદવાર જાહેર ન કર્યો હતો, જેથી કારણે તેઓએ પોતાની સ્વતંત્ર ઉમેદવારી જાહેર કરી હતી. અને આની સાથે જ ધારાસભ્ય ગોવિંદ પરમારે હાલના ડિરેક્ટર પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે હાલના ડિરેક્ટર એ 2.5 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી આવ્યા છે અને તેઓએ નોકરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને પોતાની જીત અંગે વિશ્વાસ ધરાવે છે. પરંતુ હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીશ, પરંતુ ડેરીના ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડત માટે ચૂંટણી લડી રહ્યો છું. ખેડૂતો અને સભ્યોના સાથ સહકારથી મારી જીત નિશ્ચિત છે. જોકે આ જાહેરાત બાદ અમૂલ ડેરીની ચૂંટણીમાં રાજકીય પાસા ફરી વળ્યા હતા, કારણ કે ભાજપ માટે આ પરિસ્થિતિ એક મોટો પડકાર બની ગઈ હતી. કારણ કે શિસ્તબદ્ધ માનવામાં આવતા ધારાસભ્યોનો જો બળવો કરવામાં આવે તો આ રીતે સંગઠનની એકતા પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આખરે ભાજપ દ્વારા એવી રણનીતિ અપનાવવામાં આવી કે અંતે પાર્ટીનું જ ધાર્યું થયું. સમાચાર એવા સામે આવ્યા કે આણંદની અમૂલ ડેરી નિયામક મંડળની 13 બેઠકોની ચૂંટણીમાં 28 ઓગસ્ટે ઉમેદવારી પત્ર ભરવાનો જે છેલ્લો દિવસ છે, તેમાં 20મી ઓગસ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, જેમાં મંગળવાર સુધીમાં 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. અને આ દરમિયાન અમૂલ ડેરીના ચૂંટણીમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે મંગળવારે મીડિયા સમક્ષ એવી જાણકારી આપી હતી કે જો ભાજપ મેન્ડેટ નહીં આપે તો પણ તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. પરંતુ આ નિવેદન આપ્યાના 24 કલાકમાં જ ગોવિંદ પરમારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. તો આ અંગે ભાજપના અમૂલ ડેરીના ચૂંટણીના ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી, જેમાં તમને એમ જણાવ્યું કે અમૂલ ડેરીની ચૂંટણીમાં MP, MLA કે પછી જિલ્લા પ્રમુખની ચૂંટણી લડી શકે નહીં તે વાત ગોવિંદ પરમાર સુધી પહોંચાડવામાં અમે અસફળ રહ્યા હતા. તેમને તેમની જાણ ન હતી, એટલા માટે તેઓ ઉમેદવારી કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જો કે પક્ષની વાત તેમના સુધી પહોંચાડતા હવે તેઓ ઉમેદવારી નથી કરવાના અને ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે તેઓ કામગીરી કરવાના છે. તેમણે ડેરીમાં ભ્રષ્ટાચારની જે વાત કરી હતી તે 2.5 વર્ષ પહેલાની હતી અને હાલની ટર્મ નથી. ગોવિંદભાઈ પરમાર સાથે પક્ષના મેસેજનું સંકલન કરવામાં થોડો વિલંબ થયો હતો, પરંતુ તેમની સાથે યોગેશ પટેલ અને હું મળ્યા હતા. ગોવિંદભાઈએ પક્ષના હિતમાં ઉમેદવારી પાછી ખેંચી અને હવે 12 બેઠકો પર ભાજપને જીતાડવા માટે સંપૂર્ણ મહેનત કરવાના છે. તમને જણાવી દઈએ કે આણંદ બેઠક પર કાંતિ સોઢા પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેની પસંદગી પક્ષની આંતરિક રણનીતિનો ભાગ માનવામાં આવે છે. તો બીજી તરફ પોતાની જ પાર્ટીમાં વિરુદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની વાત કરતા ગોવિંદભાઈના જે રીતે રાતોરાત સૂર બદલાયા છે, એટલે સમજી શકાય કે કદાચ તેમને અચાનક પાર્ટીના શિસ્ત અને નીતિઓની જાણકારી થઈ ગઈ હશે તેવું જેથી આ જ કારણ છે કે ગોવિંદ પરમારે યુટર્ન માર્યું. તમને અગાઉ એવું નિવેદન આપ્યું હતું કે અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને ઉમરેઠ મત વિભાગના મતદારો અને